પાદરાના સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા આજરોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે પાદરાના સ્ટેશન વિસ્તારમાં ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ માટે કેન્ડી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। યોજાયેલ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। પાદરાના સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। છેલ્લા ઘણા વર્ષથી સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન ગૌરી વ્રત નિમિત્તે કેન્ડી સહિત ફરાળી કીટ વિતરણ દર વર્ષે કરવામાં આવતું હોય છે। ત્યારે આજરોજ ગુરુ પૂર્ણિમાના દિવસ નિમિત્તે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા ગૌરી વ્રત કરતી બહેન દીકરીઓને વિનામૂલ્યે કેન્ડીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 1100 ઉપર કેન્ડીનું વિતરણ કરવામાં આવ્યું હતું। યોજાયેલ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને પાદરા નગરના કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી। ત્યારે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનના તમામ કાર્યકરો સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરામાં આગામી દિવસોમાં આવી સેવાકીય પ્રવૃત્તિ કરતું રહેશે, તે પ્રકારે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનના કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું હતું। ખાસ કરીને વાત કરવામાં આવે તો યોજાયેલ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત વોર્ડ નંબર 3ના કોર્પોરેટર કૌશિક દરજી સાથે કિશન જોશી સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી। જય સિયારામ, જય મા ભવાની। આજ રોજ ગુરુ પૂર્ણિમાના દિવસે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા તરફથી ગૌરી વ્રત કરતી બહેન દીકરીઓને વિનામૂલ્યે કેન્ડીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જેમાં 1100થી વધુ કેન્ડીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા આવી સેવાકીય પ્રવૃત્તિ કરતી રહેશે। જય સિયારામ, જય મા ભવાની। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ।